4-5 પડીકા હતા ને 4-5 પડીકા હતા 130 કે 140 નું પેમેન્ટ થતું હતું 60 રૂપિયાની ઓફર અમે લીધી છે જોવો તમે આવું ઠેલો બેલો આવે ને કમ્પ્લીટ આવે આવું બધું વેફર પાડી છે અહીંયા બે રૂમમાં પથારો છે આ રૂમમાં છે અને ઓલી રૂમમાં છે બે રૂમમાં પથારો પાડ્યો છે ને વેફર ખાવાની અલગ જ મજા છે હું ખાઉં છું કાનનો એટલે તડકામાં મહેનત કરવી છે બરોબર એટલે બનેલો સપોર્ટ કરજો બાકી મજૂર થઈ ગયા આવે ભાઈ આ બધું કરવું પડે વિડીયો એક શાયરી બોલી જાય એક શાયરી કે નજરથી નજર મળી અને ઓલી લાગણીઓને વેમ થઈ ગયો એ માલણ હે ગાઈઝ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મારું નામ છે પાર્થ આઈ હોપ કે તમે બધા ખુશ છો હું પણ એકદમ મસ્ત છું મજામાં છું મોજમાં છું વાગી ગયા છે અત્યારે 5:30 નહીં સોરી 6:30 અને આવ્યા છે મોટા વરાછા ડાયનોસર પાર્કમાં એક દોસ્તારની હારે શાયર છે દોસ્તાર શું કેવું તમારે એક શાયરી થઈ જાય સાંભળ વિશે તો એક શાયરી આપણે કહી દઈએ એક શાયરી બોલી દે એક શાયરી કે નજરથી નજર મળી અને ઓલી લાગણીઓને વેમ થઈ ગયો એ માલણ અમારા પાર્થને આ તારી યાદો આવી રે પ્રેમ અરે અરે વાહ ભાઈ વાલો મારી શાયરી બનાવી નાખ્યો મસ્ત છે ભાઈ શાયરી બનાવો હાલો વિડિયા આવે શાયરી બાયરીના સારા બનશે અત્યારે વિડીયો શૂટ કરવા જ આવ્યા હતા આ ભાઈને શાયરીના વિડીયો શૂટ કરવા હતા અને મારો એક કોમેડી વિડીયો શૂટ કર્યો છે એ તો આપણે ઇન્સ્ટાગ્રામમાં ડોઈલી આવે જ છે યુટ્યુબમાં આવે છે બરોબર એ તમે જોવો જ છો બાકી શાયરી બાયરી જોવી હોય તો આ ભાઈને ફોલો કરજો ડીએમ આ આઈડી છે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં બરોબર શાયરી બારીના વિડીયો બનાવવા હજી ચાલુ કર્યા છે બરોબર એટલે સપોર્ટ કરજો બાકી સપોર્ટ કરતા જજો બરોબર આપણને તો કરો જ છો સાંભળજો શાયરી તમને તમારી ગાંડીની યાદ આવી હા કાયલની મહેફિલ આ ડીએમની મહેફિલ છે ભાઈ ડેનિસ માળવી ભાઈનું નામ છે બરોબર તો શાયરીનો વિડીયો શૂટ કરવો તો અત્યારે ગાર્ડનમાં આવ્યા હતા તો હજી એક કર્યો છે એક પાછો બીજી શાયરી છે અને જાનમાં છે તો એ પાછો કરી લઈએ આવી ગયા છીએ પાછા વિડીયોઝ બનાવવા માટે અને વાગી ગયા છે અત્યારે 5 આજે થોડુંક કામ હતું એટલે થોડુંક લેટ થઈ ગયું છે 5 વાગી ગયા છે ને અત્યારે આવ્યા છે મોટા વરાછા ખુલ્લા રોડ ઉપર આવ્યા છીએ એક બે વિડીયો શૂટ કર્યા છે અને હજી એક વિડીયો શૂટ કરવાના છે તમારી પાસે કે એડવાઇસ લેવાની છે હોળી આવે છે તો હોળી માટે કોમેડી વિડીયો હું બનાવીએ કે ગુજરાતીમાં એ તમારે કહેવાનું છે બરોબર એટલે હોળી માટે જે કે તમારા મનમાં હોય કોન્ટેન્ટ જે હોય મનમાં એમને સજેસ્ટ કરજો એટલે હોળી માટે એક વિડીયો બનાવવાનો છે મસ્તનો બરોબર તો અત્યારે ફટાફટ હવે વિડીયો શૂટ કરવા આવ્યા છીએ તો કરી લઈએ બહુ ધૂપ છે ધૂપ એટલે ફૂલ એમ પણ વાત પૂછવામાં એમ જો ખાલી હજી તો ઉનાળો બેઠોય નથી ત્યાં એટલો બધો તડકો એટલે ફૂલ તડકો છે અને અહીંયા જ પાછા વિડીયો શૂટ કરવી છે અને આ બાજુ સામે તડકો છે એટલે ફૂલ અત્યારે તડકો છે વારે પરસેવો લૂસવી છે મોઢું સાફ કરવી છે વારે એટલે તડકામાં મહેનત કરવી છે બરોબર એટલે બનેલો સપોર્ટ કરજો બાકી બરોબર આપણે એન્ટરટેનમેન્ટ તો કરતા જ રહેવાનું છે તડકો એક વરસાદ હોય ગમે એ હોય બરોબર ને કોન્ટેન્ટ આપણા આવશે જ અને હોળીનો સજેસ્ટ કરવાનો છે એટલે એ તમે ન ભૂલતા જો ગાઈ જો મજૂર થઈ ગયા ભાઈ આ બધું કરવું પડે વિડીયો આટો મજૂરી કામ શરૂ કર્યું હો આને મજૂરી કામ કરવું પડે તઈ ભેગું થાય આને છે ને મજૂરી કામ શરૂ કરી દીધું છે તમારા બોલો શું કહેવાય વ્લોગર આમ જોવા જગ્યા જો અહીંયા વિડીયો બનાવતા હતા અહીંયા જે બધા લીટડા બીટડા પડ્યા છે ને તો એક વિચાર્યું કે એ ટાઈપનો વિડીયો બનાવી નાખ્યો એટલે વિડીયો બનાવ્યા બાય ચડાવીને દૂધવાળા છાસી ઘરે જઈને પાછા હરખા નાઈ ધોઈ લેવું પડશે તો એ ભેગું થાય હવે નકર ભેગું નહીં થાય આમ જોવા ફ્લેટ આમાં જેને બુકિંગમાં રખાવો હોય વિજાવ જો પાછા આનો છે કોનો છે આનો છે અને આ એક બિલ્ડિંગ છે એમાં જેને જોતો હોય વિજાવજો હા એ વિડીયો આવશે ને ત્યારે ખબર અને આમાં એક કોમેન્ટ કરજો ભરે અને આમાં કોમેન્ટ કરજો આ લોકેશન કઈ જગ્યાએ આવેલું છે આ લોકેશન કોમેન્ટ કરજો બતાવી દે ઓલી ટાંકીની બતાવી દે લે એ તો આવી ગયું કોઈ યસ અનુમાન કરવાનું છે આ ભાગ કયો છે એ બધું બતાવી દે જોવા તમને એટલું બતાવું છું મિત્રો એક્ઝામ દઈને અત્યારે પાછો ઘરે વહી આવ્યો છું 11 થી 12 ની એક્ઝામ હતી આજે 1 જ કલાક હતું 25 માર્કનું પેપર હતું હિન્દીનું વાગી ગયા છે અત્યારે 12:30 અને ઘરે જોવો વેફરનો પ્રોગ્રામ હાલે છે
આ બધું વેફર પાડી છે બધે. અને ઓલી રૂમમાં છે ત્યાં તમને બતાવું જો આખો રૂમમાં પથારો પાડી દીધો છે જો વેફરનો બધે વેફર. અત્યારે ઘરે કદાચ લગભગ આ જ હાલતું છે એવું લાગે છે મને. કમેન્ટ કરી દેજો તમે આ વેફર પાડી કે નહીં, બીજું હું પાડ્યું છે તમે કમેન્ટ કરી દેજો. અમે તો જો વેફર પાડી છે અહીંયા. 2 રૂમમાં પથારો છે, આ રૂમમાં છે અને ઓલી રૂમમાં છે. 2 રૂમમાં પથારો પાડ્યો છે. અને વેફર ખાવાની અલગ જ મજા છે. હું ખાઉં છું કાનનો. મજા આવી જાય વેફર ખાવાની. ઓલી તળેલી નો ભાવ એટલી તો આ ભાવતી હોય એટલે મજા જ આવે ત્યાં ખાવાની. કરી દેજો કમેન્ટ. અમારે તો પ્રોગ્રામ હાલે છે ત્યારે તમારે પ્રોગ્રામ કર્યો કે નહીં. સો ગાઈઝ વાગી ગયા છે અત્યારે 6:45 જેવું થયું છે. અને આ બેઠા લાઇબ્રેરીમાં દોસ્તારો બધા બેઠા હતા. જો લેપટોપમાંથી ઓર્ડર કર્યો છે. જો આ લેપટોપમાંથી હા જો એટલો બધો ઓર્ડર છે. 5 થી 7 પડીકા છે. 4-5 પડીકા હતા ને, 4-5 પડીકા હતા. 130-140 નું પેમેન્ટ થતું હતું. 60 રૂપિયાની ઓફર અમે લીધી છે. જો આવું ઠેલો બેલો આવે ને કમ્પ્લેટ આવે આવું બધું. જો આ પડીકું ખાય છે. આ ઓફર ઘણા ખરા લીધી છે. અમે તો પહેલી વાર લીધી મેં. જો કે આ ભાઈબંધના ફોનમાં બેલેન્સ હતું, મારામાં તો બેલેન્સ જ નહોતું, આનામાં હતું એટલે આનામાં ઓફર લઈ લીધી. આ ઓફર કોણે દીધી કમેન્ટ કરી દેજો. કારણ કે સુરતમાં આ ઓફર બધે બહુ લે છે. આપણે મોટા વડા સાઈડ આવે છે ને વેસુ સાઈડ આવે છે બરોબર. જો તમે સસ્તામાં તમારે ખાવું હોય તો આ વસ્તુ જોવાની લેપટોપમાંથી. જો અત્યારે બધા ખાઈ છીએ. જેલો આવ્યો છે કાંઈ ને એવું ખાઈ લઈએ.